આજે આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 6 ત્રિકોણની અંદર ખૂબ જ અગત્યની તો કે આપણે થિયરી વિશે અભ્યાસ કરવાના છીએ। એટલે કે આપણે જે તો કે 10મા ધોરણની અંદર ત્રિકોણમાં ભણવાનું આવે છે તે ખાસ કરીને તો કે આપણે સમરૂપ ત્રિકોણો વિશે ભણીએ છીએ બરાબર। જે આપણે તો કે સ્વાધ્યાય 6.1 ભણ્યા બરાબર ત્યારે તો કે આપણે જોઈ ગયા હતા। તો કે આપણી પાસે સમરૂપ ત્રિકોણો સાબિત કરવા હોય તો એના માટેની શરત કઈ કઈ છે સૌપ્રથમ તો કે આપણે એના વિશે અભ્યાસ કરીશું। આપણે 9મા ધોરણની અંદર તો કે એકરૂપ ત્રિકોણ જો આપણે સાબિત કરવા હોય અથવા એકરૂપ ત્રિકોણ આપણે કોઈ પણ ત્રિકોણને કેવું હોય તો કઈ શરતને આધારે કહી શકીએ એ તો કે આપણે 9મા ધોરણની અંદર ચર્ચા કરી ગયા। તો આજે આપણે 10મા ધોરણની અંદર તો કે સમરૂપ ત્રિકોણ કોઈ પણ હોય તો એ કઈ શરતને આધારે આપણે સમરૂપ ત્રિકોણ સાબિત કરી શકાય અથવા કઈ શરતને આધારે આપણે એવું કહી શકીએ કે આ સમરૂપ ત્રિકોણો છે તો એ નક્કી કરવા માટે આપણે અમુક શરતો વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો ચાલો આપણે સૌપ્રથમ તો કે તમામ શરત જોઈએ। તો આપણી પાસે ટોટલ તો કે આ 5 શરત છે। એટલે કે આપણે કોઈ પણ સમરૂપ ત્રિકોણ સાબિત કરવા હોય તો એ બે ત્રિકોણને સમરૂપ ત્રિકોણ સાબિત કરવા માટે આ 5 શરત પૈકી કોઈ પણ એક શરતનું પાલન થવું જોઈએ। જો કોઈ પણ એક શરતનું પાલન થઈ જાય તો આપણે એવું કહી શકીએ કે આ સમરૂપ ત્રિકોણો છે। ચાલો અહીંયા સુધી પહેલા બધાને ખબર પડી। હવે 5 શરત તો કે આપણે વન બાય વન જોઈએ। સૌપ્રથમ છે ખુ શરત। હવે ધારો કે અત્યારે હું બે ત્રિકોણ લઈ લઉં છું તો કે આપણી પાસે કોઈ પણ બે ત્રિકોણ આપણે લઈ લઈએ। આ ટાઈપના ધારો કે બે ત્રિકોણ છે આપણી પાસે। આ ત્રિકોણને હું નામ આપી દઉં છું ABC અને બીજો આ ત્રિકોણ જે છે એને નામ આપી દઈએ આપણે PQR। ચાલો હવે આપણે વાત કરીએ છીએ આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે। તો સમરૂપ ત્રિકોણ કહેવા માટે આપણી પાસે અલગ અલગ શરતનું પાલન થવું જોઈએ। તો સૌપ્રથમ આપેલી છે શરત ખુ નો મીનિંગ શું થાય? ખૂણો ખૂણો ખૂણો। એટલે કે આપણી પાસે જો ત્રણે ત્રણ ખૂણા એક ત્રિકોણના હોય એને અનુરૂપ જો આપણી પાસે બીજા ત્રિકોણની અંદર પણ ખૂણા હોય તો આપણે એવું કહી શકીએ કે આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે। હવે જોઈએ ધારો કે આપણી પાસે આ ખૂણાનું માપ આ ત્રિકોણની અંદર ધારો કે અહીંયા 90 અંશનું હોય તો આ ત્રિકોણની અંદર પણ અહીંયા 90 અંશનો એક ખૂણો હોવો જોઈએ। ધારો કે અહીંયા આપણી પાસે આ ખૂણાનું માપ 50 અંશ છે તો અહીંયા આપણે એમ કહીએ કે આ ખૂણાનું માપ પણ 50 અંશ છે અને આમાં તો કે આ ખૂણાનું માપ 40 અંશ છે। આની અંદર તો કે આ 40 અંશનું ખૂણાનું માપ છે। તો અત્યારે તમે જોઈ શકો છો આ ત્રિકોણ ABC ની અંદર જે ખૂણાના ત્રણ માપ છે 90 50 40 એવા જ આ ત્રિકોણની અંદર પણ માપ છે 90 50 40। તો એનો મીનિંગ એવો થયો ત્રણે ત્રણ ખૂણા આ ત્રિકોણના બીજા ત્રિકોણને તો કે એકરૂપ આવેલા છે। તો એ શરતના આધારે આપણે શું કહી શકીએ કે અહીં બંને ત્રિકોણો તો કે સમરૂપ ત્રિકોણો છે અને સમરૂપ ત્રિકોણ કેવા હોય તો કઈ રીતે કહી શકીએ ABC ને અનુરૂપ PQR ખૂણા છે। ચાલો ખબર પડે છે બધાને? ફરી એકવાર ખુ શરત એટલે શું? તો કે આપણી પાસે પહેલા ત્રિકોણની અંદર જે ખૂણાના માપ હોય એવા જ તો કે બીજા ત્રિકોણની અંદર પણ માપ આવેલા હોય તો આપણે કહી શકીએ કે આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે। તો બાજુનું કઈ કામ નથી, બાજુ ઓટોમેટિક તો કે આપણે સેટ થઈ જશે। આપણે જ્યારે તો કે સમરૂપ ત્રિકોણની ડેફિનેશન ભણાવી ત્યારે કીધું હતું તો કે ત્રિકોણને જો આપણે સમરૂપ સાબિત કરવા હોય તો આપણે બે શરત લખાવી હતી। કઈ હતી યાદ કરો जी બધા? ખૂણાઓના માપ તો કે સમાન હોવા જોઈએ, અનુરૂપ ખૂણાના માપ કેવા હોવા જોઈએ? સમાન, અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ। પરંતુ અહીંયા બાજુનું કઈ કામ નથી, માત્ર તો કે ખૂણાને આધારે પણ આપણે કહી શકીએ કે આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે। ચાલો ત્યારબાદ જોઈએ બીજી શરત કઈ આપેલી છે ખુ શરત મીન્સ શું? તો કે આપણે કોઈ પણ બે ત્રિકોણને સાબિત કરવા હોય સમરૂપ તો એના માટે માત્ર જો બે ખૂણાના માપ પણ એકરૂપ થઈ જતા હોય તો ત્રીજા ખૂણાનું માપ ઓટોમેટિક એકરૂપ થઈ જાય। શું કામ? જો હું એમ કહું આ ખૂણાનું માપ 90 છે એવું જ આ ખૂણાનું માપ આમાં 90 છે, આ ખૂણાનું માપ 50 છે એવું જ આ ખૂણાનું માપ તો કે 50 છે। હવે અહીં તમને ત્રીજો ખૂણો આપ્યો નથી, ત્રીજો બે માંથી એક પણ ત્રિકોણમાં ખૂણાનું માપ નથી। ધારો કે માત્ર તમને આ બે જ ખૂણાના માપ આપ્યા છે તો તમે સમરૂપ કહી શકો? હા। કારણ શું? તો કે આની અંદર એક 90 છે, આની અંદર એક 90, આ બેની અંદર એક 50 છે। તો એનો મતલબ એવો થયો ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય। તો એટલા માટે અહીંયા જો ત્રિકોણના આપણે 90 50 કરીએ એટલે કેટલા આવ્યા? 140। તો આ ત્રીજા ખૂણાનું માપ ફરજિયાત કેટલું હશે? 40 જ હશે। એવું જ આમાં બને તો કે આમાં આ બે ખૂણાનો સરવાળો 140 તો ત્રીજો ફરજિયાત કેટલો થશે? 40 જ થશે। એ સિવાય ખૂણો થશે નહીં। તો કહેવાનો મીનિંગ શું છે? ત્રિકોણની અંદર આપણી પાસે કોઈ પણ બે અનુરૂપ ખૂણાના માપ જો સમાન થઈ જાય
તો ત્રીજા ખૂણાનું માપ ઓટોમેટિક સમાન થવાનું જ છે. તો એટલા માટે આપણે એવું કહી શકીએ કે ખોખું શરતને આધારે પણ તો કે બંને ત્રિકોણો સમરૂપ છે. તો પેલી બે શરત બધાને સમજાઈ ગઈ. ખોખું શરત અથવા ખોખું શરત, આ બેમાંથી કોઈ પણ આપણી પાસે એક શરત હોય તો પણ આપણે કહી શકીએ કે સમરૂપ ત્રિકોણો છે. ચાલો હવે આપણે બાજુ ઉપર જઈએ. તો બા 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 મીન્સ બાજુ બાજુ બાજુ. તો હવે બાજુ આપણે એની ઉપરથી તો કે આપણે ખૂણાના માપનું કઈ કામ નથી. હવે આપણે વાત કરવી છે, હવે તો કે તમને આ એક પણ ખૂણો આપેલો નથી. તો ત્રણમાંથી તમારી પાસે એક પણ ખૂણો નથી. હવે તમને માત્ર તો કે બાજુના માપ આપેલા છે. ચાલો અત્યારે તમને સરળતા પડે એટલે ધારો કે આપણે આ બાજુનું માપ 3 સેન્ટીમીટર લઈ લઈએ. ચાલો આ બાજુનું માપ આપણે ધારો કે 4 સેમી લઈ લઈએ અને આ બાજુનું માપ આપણે 5 સેન્ટીમીટર લઈ લઈએ. હવે આ ત્રિકોણની અંદર તો કે હું અહીંયા 6 સેન્ટીમીટર લઈ લઉં, અહીંયા તો કે 8 સેન્ટીમીટર લઈ લઉં અને અહીંયા તો કે આપણે 10 સેન્ટીમીટર લઈ લઈએ. ચાલો તો હવે બધા જોવો જોઈએ તો કે 3 4 5 6 8 10 આવું કઈક બાજુના માપ આપેલા છે. હવે અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન થાય તો આપણે કહી શકીએ કે સમરૂપ ત્રિકોણ છે. ખૂણાની અંદર એક્ઝેક્ટલી ખૂણાના માપ સમાન થવું જોઈએ. બાજુની અંદર જો બાજુના માપ સમાન થઈ જાય તો એ એકરૂપ ત્રિકોણ થઈ જવાના છે. અત્યારે આપણે સમરૂપ ત્રિકોણ માટેની કન્ડિશન શું છે? બાજુનો ગુણોત્તર સમાન થવો જોઈએ. તો જો બધા 3 ના છેદમાં 6 કરો કેટલા થાય? 1/2. 4 ભાગ્યા 8 કરો 1/2. 5 ભાગ્યા 10 કરો 1/2. કહેવાનો મીનિંગ બધી બાજુના તો કે ગુણોત્તર આપણે લીધા, બરોબર? અનુરૂપ બાજુને અનુરૂપ બાજુ લીધી તો તમામે તમામ ગુણોત્તર 1/2 મળ્યા. અથવા તમે આ ત્રિકોણ ભાગ્યા આ ત્રિકોણ કરો તો તમને ગુણોત્તર 2 મળે. જો 6 ભાગ્યા 3 કેટલા આવ્યા? 2. 8 ભાગ્યા 4 2. 10 ભાગ્યા 5 2. કહેવાનો મીનિંગ તો અહીં તો કે બાજુનો ગુણોત્તર તો 2 થયો. તો એટલા માટે અહીં આપણે કહી શકીએ કઈ શરતને આધારે? બા 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 શરતને આધારે તો કે આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે. આ ખૂણાનું કઈ કામ નથી. કારણ શું? હવે જો આ બે બાજુનો વચ્ચેનો ખૂણો જેટલો પણ હશે ને ઈ જ તો કે અનુરૂપ બાજુનો ખૂણો ઓટોમેટિક ગોઠવાઈ જશે. સમજાય છે બધાને? તો જ્યારે તો કે ત્રણે ત્રણ બાજુને અનુરૂપ બીજા ત્રિકોણની અંદર ત્રણે ત્રણ બાજુ જો ગુણોત્તર સમાન થતો હોય તો પણ આપણે કહી શકીએ કે બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે. ચાલો સમજાઈ ગયું બધાને? હવે ચોથી શરત જોઈ બા ખુ બા શરત. હવે આ બધાય ખાસ ધ્યાન રાખવાની છે. બા ખુ બા મીન્સ બાજુ ખૂણો બાજુ. હવે આ પ્રમાણેની શરત હોય આપણી પાસે બા ખુ બા તો પણ આપણે કહી શકીએ કે સમરૂપ ત્રિકોણ છે. ઈ શરત માટે શું છે? જો હવે બે બાજુનો ગુણોત્તર સમાન હોવો જોઈએ, એની વચ્ચેનો જે ખૂણો હોય ઈ ખૂણાનું માપ બંને ત્રિકોણમાં સમાન હોવું જોઈએ. આપણે એક ઉદાહરણ લઈએ તો તમને વધારે ખ્યાલ પડે. ધારો કે તમને આ બાજુનું માપ અહીંયા આપેલ નથી, અહીંયા પણ તમારી પાસે આ બાજુનું માપ આપેલ નથી. હવે વાત કરવી છે આપણે આની. અહીં જો 3 ભાગ્યા 6 કરો કેટલા આવે? 1/2. 4 ભાગ્યા 8 કરો કેટલા આવ્યા? 1/2. હવે એમ કહો આ ત્રિકોણની અંદર આ ખૂણાનું માપ 90 અંશ છે, એવું જ આ ત્રિકોણની અંદર 90 અંશ છે. તો હવે જો બધા આ બાજુ વચ્ચે આવ્યો ખૂણો અને આ પાછલી બાજુ. તો બાજુ ખૂણો અને બાજુ આ શરતને આધારે તો કે આપણે એવું કહી શકીએ કે આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે. કારણ બાજુઓનો ગુણોત્તર સમાન જળવાઈ રહી છે, એની વચ્ચેના ખૂણાના માપ જો બધા કેવા છે? સમાન છે. એટલે જ્યારે પણ આવી પોસિબિલિટી બને ત્યારે પણ આપણે કહી શકીએ કે બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ છે. જોજો આ ખાસ ધારો કે તમને જો બહારનો ખૂણો આપ્યો છે, ઈ બાજુની બંને બાજુની વચ્ચેનો ખૂણો નહીં પરંતુ બંને બાજુની બહારનો ખૂણો આપ્યો છે તો તમે એવું કહી ન શકો કે આ બંને સમરૂપ ત્રિકોણો હશે. સમજાય છે? તો ફરી એકવાર બે બાજુની વચ્ચેનો જો તમને ખૂણો આપેલો હોય એટલે કે બંને બાજુનો ગુણોત્તર સમાન હોય અને એની વચ્ચેના માપ જે ખૂણાનું માપ છે તે સમાન હોય બંને ત્રિકોણને, તો આપણે એવું કહી શકીએ કે બંને ત્રિકોણો કેવા છે? સમરૂપ ત્રિકોણો છે. ચાલો આટલું પહેલા બધાને ખબર પડી. હવે વાત કરવી છે આપણે કાકબા. કાકબા મીન્સ કાટખૂણો કર્ણ બાજુ. ફરી એકવાર કાકબા મીન્સ કાટખૂણો કર્ણ બાજુ. હવે આ જે પાંચમી શરત છે કોના માટે છે? તો કે કાટકોણ ત્રિકોણ માટે. કેમ ખબર પડે? તો કે આપણે પહેલો શબ્દ કાટ મીન્સ કાટખૂણો એટલે કે કાટકોણ ત્રિકોણ હોય એટલે કે 90 અંશનો ખૂણો હોય એનો મીનિંગ શું થયો? કાટકોણ ત્રિકોણ. ચાલો આપણે જોઈએ એટલે બધા ખાસ ધ્યાન આપજો. આ આકૃતિમાં પણ કહી શકીએ કારણ તો કે 90 અંશ જ છે, બરોબર? તો આપણે એની અંદર જ જોઈ લે પરંતુ તમને સરળતા પડે એટલા માટે તો કે હું અહીં બીજી આકૃતિ દોરું છું. બધા ખાસ ધ્યાન આપજો. ચાલો આપણી પાસે એક આ પ્રમાણે કાટકોણ ત્રિકોણ બે આપેલા છે. હવે અત્યારે વાત કરવી છે તો કે આપણે કાટખૂણો મીન્સ તો કે બંને ત્રિકોણની અંદર જો એક ખૂણો 90 અંશનો હોય, બીજું કર્ણ તો કે આની અંદર જે હોય અહીંયા ધારો કે 3 સેન્ટીમીટર છે અને અહીંયા ધારો કે આપણી પાસે 6 સેન્ટીમીટર છે. ચાલો 3 સેન્ટીમીટર અહીંયા કેટલા છે? 6 સેન્ટીમીટર.
તો અત્યારે બાજુનો ગુણોત્તર 1/2 જળવાઈ જાય છે. હવે તો કે કા ક બા, બાર મીન્સ તો કે બીજી કોઈ પણ એક બાજુ. ચાલો ધારો કે હું એમ કહું આ 1 સેન્ટીમીટર છે આની અંદર, તો આની અંદર આ ધારો કે 2 સેન્ટીમીટર છે, બરાબર. તો હવે જોવો જી બધા અહીંયા 1/2 કરીએ એટલે 1/2, 3/6 કરીએ એટલે 1/2, બંનેની અંદર ખૂણો જો 90 અંશ. તો આવું પણ જ્યારે થતું હોય ત્યારે પણ આપણે કહી શકીએ કે બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ છે. ફરી એકવાર કઈ શરત લાગી? કાટખૂણો કોણ ઈ બંને ઈ તો બે ફિક્સ હોવું જોઈએ. બાજુ કોઈ પણ આપેલી હોય, ધારો કે આ બાજુ આપેલી હોય અથવા આ બાજુ આપેલી, બાજુ કોઈ પણ આપેલી તો પણ આપણે કહી શકીએ કે આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ છે. હવે તો કે આ પાંચે પાંચ જે પરિણામ જોયા તે માત્ર તો કે આપણે મોસ્ટ ઓફ તો કે સાબિતીની અંદર કામમાં આવે. કારણ કે આપણે જ્યારે પણ કોઈ પણ બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો સાબિત કરવા હોય અથવા સમરૂપ ત્રિકોણો આપેલ હોય એની ઉપરથી કંઈક અમુક પરિણામ આપણે જો તારવવા હોય, બરાબર, તો આપણે ત્યારે કામ લાગશે કે આ પાંચે પાંચ પરિણામ. સમજાય છે બધાને? તો એટલા માટે આ પાંચે પાંચ જે છે તો કે આપણે 1 માર્કના શોર્ટ ક્વેશ્ચન માટે અથવા એમસીક્યુ માટે પણ અગત્યની છે. કારણ તમને એમ આપી દે નીચેનામાંથી કઈ શરત સમરૂપ ત્રિકોણની શરત નથી, તો આ પાંચે પાંચના જો તમને નામ આવડતા હોય તો તમે ઈઝીલી તો કે એમાંથી કઈ શરત નથી નક્કી કરી શકો. ફરી એકવાર પાંચે પાંચ શરતના નામ બોલો જી બધા. ખૂ મીન્સ ખૂણો ખૂણો ખૂણો. બીજી શરત કઈ આવી? ખૂ એટલે ખૂણો ખૂણો. ત્રીજી શરત કઈ આવી? બા 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 એટલે બાજુ બાજુ બાજુ. ચોથી શરત કઈ આવી? બા ખૂ બા બાજુ ખૂણો બાજુ. અને પાંચમી શરત કઈ આવી? કા ક બા કાટખૂણો કર્ણ બાજુ. ચાલો આવડી ગયું બધાને? પાંચે પાંચ શરતના નામ બધાય ખાસ યાદ રાખવાના છે 1 માર્કના શોર્ટ ક્વેશ્ચન માટે. ચાલો હવે ત્યારબાદ આપણે જોઈએ સમરૂપ ત્રિકોણ આધારિત કેટલાક અગત્યના ગુણધર્મ. હવે આ જે છે આપણી પાસે જે કંઈ પણ ગુણધર્મ ભણવાના છે તે 1 માર્કના શોર્ટ ક્વેશ્ચન માટે આપણને અગત્યના બની શકે અથવા તો કે આપણી પાસે દાખલાની અંદર પણ આ પરિણામનો આપણે ઉપયોગ કરી શકીએ. બરાબર, એટલે જે સૂત્ર કેવી રીતે બને છે બધાય ખાસ તો કે સમજવામાં ધ્યાન આપવાનું છે. કેમ કે જો અઘરો દાખલો બનાવવો હોય બાર તો ગમે ત્યાંથી બનાવી નાખે, બરાબર. એના માટે જો તમને ગુણધર્મ આવડતા હશે તો તમે ઈઝીલી કોઈ પણ ક્વેશ્ચન તો કે સોલ્વ કરી શકો. એટલે બધાય ખાસ તો કે ગુણધર્મ સમજીને સૂત્ર બનાવતા તો કે શીખવાનું છે. સૌપ્રથમ પહેલો ગુણધર્મ શું છે? જો ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF સમરૂપ ત્રિકોણ હોય, આ જે સાઈન છે તે શેની છે? સમરૂપતા. બરાબર, તો કે આ બંને ત્રિકોણો જો સમરૂપ ત્રિકોણ હોય તો આપણી પાસે અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન થાય. બધાને હવે ખબર હોવી જોઈએ. જ્યારે પણ હવે હું એવી વાત કરું કે સમરૂપ ત્રિકોણ છે એટલે તમારા માઇન્ડમાં બે વસ્તુ ડાયરેક્ટલી આવી જવી જોઈએ. કઈ? તો કે અનુરૂપ ખૂણાના માપ સમાન છે, અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન છે. આ બે વાત ફરજિયાત મનમાં આવી જવી જોઈએ. ફરી એકવાર હું શું બોલ્યો? બંને ત્રિકોણો સમરૂપ છે એનો મીનિંગ એવો થયો ખૂણા A ને અનુરૂપ ખૂણો કયો? D, B ને અનુરૂપ કયો ખૂણો? E, C ને અનુરૂપ કયો ખૂણો? F. એટલે ખૂણા A નું માપ જેટલું હશે ને એટલું જ માપ આ ત્રિકોણમાં D નું હશે. B નું હશે એટલું જ માપ આમાં કેનું હશે? E નું. C નું માપ હશે એટલું જ માપ કોનું હશે? F નું. ચલો એટલે પેલા બધાને ખબર પડી. જો આવું હોય તો અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન થાય. એટલે કે પહેલા બે બાજુ એટલે કે AB ના છેદમાં શું આવે? DE, BC ના છેદમાં શું આવે? EF અને પહેલું ત્રીજું AC ના છેદમાં શું આવે? DF. બાજુનો ગુણોત્તર કેવો થાય? સમાન. આટલું તો બધાને ખબર છે. હવે એની ઉપરથી આપણે અગત્યનું પરિણામ કયું છે તો કે પરિમિતિ વાળું. પરિમિતિ મીન્સ જો આવી રીતે બાજુનો ગુણોત્તર સમાન હોય તો આપણે ઉપર ત્રણે ત્રણનો સરવાળો કરો, નીચે ત્રણે ત્રણનો સરવાળો કરો એટલે AB + BC + CA ના છેદમાં DE + EF + FD. હકીકતમાં એ ત્રણે ત્રણ બાજુનો સરવાળો એટલે મતલબ શું થઈ ગયો? ત્રિકોણની પરિમિતિ. તો ઉપર ત્રિકોણ ABC ની પરિમિતિના છેદમાં ત્રિકોણ DEF ની પરિમિતિ. આવું હોય તો એના બરાબર આપણે આમાંથી કોઈ પણ વસ્તુ લખી શકીએ. અથવા હજી આગળ તમે બબ્બે બાજુના સરવાળાના છેદમાં બબ્બે બાજુનો સરવાળાનો ગુણોત્તર પણ લખી શકો. બરાબર, ક્વેશ્ચન કઈ ટાઈપનો છે એની ઉપર ડિપેન્ડન્ટ છે. તમને એવો ક્વેશ્ચન આપ્યો ત્રિકોણ ABC ની પરિમિતિ આટલી છે, ત્રિકોણ DEF ની પરિમિતિ આટલી છે, કોઈ પણ એક બાજુ એટલે કે તમને એવું આપી દઈએ BC નું માપ આટલું છે તો તમે EF નું માપ શોધો. તો તમને ખબર હોવી જોઈએ આ બંને ત્રિકોણની પરિમિતિનો ગુણોત્તર બરાબર કોઈ પણ એક બાજુનો ગુણોત્તર અથવા બબે બાજુના સરવાળાનો ગુણોત્તર, કોઈ પણ બે બાજુના સરવાળાનો ગુણોત્તર તમને આપેલો જ હશે ઈ બાજુ, અથવા ત્રણે ત્રણ બાજુઓનો ગુણોત્તર સરવાળો. ચલો ખબર પડી. એટલે પરિણામ બધાએ ખાસ તો કે યાદ રાખવાનું છે. 2 માર્કના દાખલામાં પણ આવી શકે, MCQ ની અંદર પણ આવી શકે. ચલો બીજો પરિણામ જોઈએ. બે સમરૂપ ત્રિકોણની અનુરૂપ મધ્યગાઓ અનુરૂપ બાજુઓ અને સમપ્રમાણ હોય છે. એકો એક પરિણામ વ્યવસ્થિત સમજવાના છે. સૂત્ર હું કઈ રીતે બનાવું છું બધાએ ખાસ શીખવાનું છે. જોજો બધા ખાસ. આમાં કયો વર્ડ આવ્યો? બે સમરૂપ ત્રિકોણ તો છે ઓકે. તો અનુરૂપ મધ્યગાઓ
શું આવ્યું? અનુરૂપ મધ્યગાઓ અનુરૂપ બાજુઓ અને સમપ્રમાણમાં હોય છે. એટલે અનુરૂપ જે મધ્યગા છે અનુરૂપ બાજુઓ અને સમપ્રમાણ હોય છે. આપણે એક આકૃતિ દોરીએ એટલે બધાને વધારે ખ્યાલ પડે. ચાલો સૌપ્રથમ ધારો કે આપણી પાસે કોઈ પણ એક ત્રિકોણ ABC છે. એવો જ આપણે એક ત્રિકોણ ચાલો લઈ લઈએ DEF. ચાલો નામ પણ આપી દઈએ અહીંયા ABC. અહીંયા આપણે તો કે DEF ત્રિકોણ લઈ લઈએ. ચાલો અહીંયા તો કે આપણે મધ્યગા દોરવી છે. મધ્યગા એટલે શું? પહેલા તો એ બધાને ખબર હોય. મધ્યગા એટલે શું થાય? સામેની બાજુના બે ભાગ કરે. શું કરે? સામેની બાજુના બે ભાગ. જો હું મધ્યગા દોરું છું, આ BC નું મધ્ય બિંદુ હોય એમાંથી પસાર થાય એટલે આ પ્રમાણે કંઈક આપણને મળશે. એવી રીતે EF ના મધ્ય બિંદુમાંથી પસાર થાય એટલે કે આ પ્રમાણે આપણે મધ્યગા. અત્યારે મધ્યગા કઈ દોરી છે? તો કે આપણી પાસે A બિંદુમાંથી પસાર થાય. ચાલો આને આપણે નામ આપી દઈએ AM અને આને આપણે નામ આપી દઈએ ચાલો DM. ખબર પડી બધાને? ત્રિકોણ ABC, ત્રિકોણ DEF સમરૂપ ત્રિકોણ છે. એનો મતલબ અનુરૂપ ખૂણાના માપ સમાન છે, અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન છે. મધ્યગા કઈ કઈ દોરી? AM અને DM. હવે આપણું પરિણામ શું છે? અનુરૂપ મધ્યગાઓ અનુરૂપ બાજુઓને સમપ્રમાણમાં હોય છે. એનો મીનિંગ શું થયો? તો કે હું પરિણામ લખું છું, જોજો બધા ખાસ. તમને એ તો બધાને ખબર જ છે AB ના છેદમાં DE થાય, BC ના છેદમાં EF થાય, AC ના છેદમાં DF. ઈ તો ત્રણ વસ્તુ થવાની જ છે, સમરૂપ છે એટલા માટે. પરંતુ નવું પરિણામ શું? અનુરૂપ મધ્યગાઓનો ગુણોત્તર. એનો મતલબ એવો થયો AM ના છેદમાં DN બરાબર AM ના છેદમાં DN બરાબર અનુરૂપ કોઈ પણ બાજુ. ચાલો AB ના છેદમાં તમે આવું પણ લખી શકો BC, અથવા તમે અહીંયા AC ના છેદમાં DF લખી શકો, BC ના છેદમાં EF લખી શકો. કહેવાનો મીનિંગ મધ્યગાઓનો ગુણોત્તર કોઈ પણ બાજુના ગુણોત્તર જેટલો હોય. કોઈ પણ બાજુ મીન્સ આપણે આ ત્રિકોણની અંદર જે બાજુ ઉપાડો ઈ જ બાજુ તો કે આ ત્રિકોણની ઉપાડો. બરોબર? અનુરૂપ બાજુના ગુણોત્તરને કેવો હોય? સમપ્રમાણમાં હોય છે. સમજાઈ ગયું બધાને? ફરી એકવાર બીજું પરિણામ શું હતું? કોઈ પણ બે સમરૂપ ત્રિકોણ આપેલા હોય અને જો એની અંદર આપણી પાસે બંને ત્રિકોણમાં મધ્યગા હોય તો અનુરૂપ મધ્યગાઓનો ગુણોત્તર AM/DN બરાબર અનુરૂપ કોઈ પણ બાજુના ગુણોત્તર જેટલો. તમને એમ થાય હું શું કામ આવું બોલું છું દર વખતે? કોઈ પણ બાજુ. કારણ તો કે કોઈ પણ ક્વેશ્ચન ની અંદર તમને જો એવું આપ્યું આ બે મધ્યગાના માપ આપી દીધા. હવે તમને એવું કીધું કે AC નું માપ આટલું છે તો તમે DF નું માપ શોધો. તો કહેવાનો મીનિંગ ચાર વસ્તુમાંથી કોઈ પણ ત્રણ માપ આપશે. હવે એમાં કઈ બાજુનો ગુણોત્તર આપી અત્યારથી આપણે કહી શકીએ નહીં. ધારો કે તમને AC આપ્યું હોય તો DF જ મેળવવાનું. તમને ધારો કે EF આપી દીધું હોય તો તમારે હાનું BC જ મેળવવાનું. સમજાય છે? એટલે આ પ્રમાણે તો કે બધાએ ખાસ વ્યવસ્થિત તો કે સૂત્ર બનાવતા શીખવાનું છે. બરાબર? પાકું આમાં કાઈ પણ વસ્તુ કરવાની નથી. હકીકત શું છે? વ્યવસ્થિત રીતે તો કે વિચારીને તો કે બધે સૂત્ર બનાવતા શીખવાના છે. ચાલો હવે આપણે જોઈએ ત્રીજું તો કે પરિણામ શું છે? બે સમરૂપ ત્રિકોણોમાં અનુરૂપ વેધનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તર જેટલો. બીજું અને ત્રીજું પરિણામ સમાન જ છે, માત્ર ડિફરન્સ શું છે? અહીંયા મધ્યગા છે અને ત્રીજા પરિણામની અંદર શું છે? અનુરૂપ વેધ. વેધનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તર જેટલો હોય છે. ચાલો અત્યારે આકૃતિ હું આની યાદ રાખું છું બરોબર, પરંતુ આપણે વેધ દોરીએ એટલે તમને વધારે ખ્યાલ પડે. સૌપ્રથમ તો બધાને એ પણ અત્યારે ખાસ ખબર પડવી જોઈએ. ધારો કે અત્યાર સુધી નો શીખ્યા હોય તો વાંધો નહીં. વેધમાં અને મધ્યગામાં શું ડિફરન્સ છે? યાદ છે કોઈને? વેધમાં અને મધ્યગામાં શું ડિફરન્સ હોય? મધ્યગા મીન્સ સામેની બાજુના તો કે બે ભાગ કરે. વેધ મીન્સ સામેની બાજુ હારે 90 અંશનો ખૂણો બનાવે. શું થાય? વેધ મીન્સ શું થાય? સામેની બાજુ હારે 90 અંશનો ખૂણો બનાવે. ચાલો આપણે વેધ દોરીએ એટલે બધાને ખ્યાલ પડે. ધારો કે આપણી પાસે સૌપ્રથમ ધારો કે ત્રિકોણ ABC છે આ પ્રમાણે. ચાલો બીજો ત્રિકોણ પણ આપણે લઈ લઈએ. આ ત્રિકોણ ABC છે આપણી પાસે. આ ત્રિકોણ આપણે DEF લઈ લઈએ. ચાલો આની અંદર હું એમ કહું આ A વેધ છે, A માંથી પસાર કરું. હવે તો વેધ હંમેશા સામેની બાજુ વાળે 90 અંશનો ખૂણો બનાવે. એવી રીતે D અહીંયા D માંથી ધારો કે આપણે N વેધ લઈએ તો DN બરોબર વેધ. સમજાય છે? ફરી એકવાર તો અહીંયા મેં શું કર્યું? આ વેધ કર્યું. વેધ શું કામ કરે? સામેની બાજુ વાળે 90 અંશનો ખૂણો બનાવે. વેધ હંમેશા સીધો જ હોય. જ્યારે મધ્યગા રીતની ત્રાસી પણ હોઈ શકે, સીધી પણ હોઈ શકે. શું કામ? તો કે ઈ તો સામેની બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થાય. ચાલો તો હવે પેલા મધ્યગા અને વેધનો ડિફરન્સ સમજાઈ ગયો.
મધ્યગા વાળું પરિણામ બધાને સમજાણું, તો હવે આ સમજાય હશે. આ પરિણામ શું છે? અનુરૂપ વેધનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તર જેટલો હોય છે. એટલે હું વેધનો ગુણોત્તર અહીં લખું છું. જોજો બધા ખાસ am ના છેદમાં dm. ચાલો આ શું લખ્યું મેં? am ના છેદમાં dm. વેધનો ગુણોત્તર કેટલો હોય? તો કે કોઈ પણ અનુરૂપ બાજુના ગુણોત્તર જેટલો. એટલે ધારો કે આપણે ab ના છેદમાં de પણ લખી શકીએ, અથવા તમે bc ના છેદમાં ef પણ લખી શકો, અથવા તમે ac ના છેદમાં df પણ લખી શકો. એ સૂત્ર આપણને જે પ્રમાણે બનાવવું એ બનાવી શકીએ. પરંતુ કહેવાનો મીનિંગ શું છે? એક ફરજિયાત વેધનો ગુણોત્તર આવે અને બીજી કોઈ પણ અનુરૂપ બાજુનો ગુણોત્તર આવે. જેવું જ રીતે આમાં એક કોઈ પણ તો કે બે મધ્યગાનો ગુણોત્તર આવે, બાકીની કોઈ પણ એક બાજુનો. તમે તમારી રીતે કોઈ પણ લખી શકો. ચાલો હવે આપણે જોઈએ ચોથું પરિણામ. ઈ પણ 2 માર્કના ક્વેશ્ચનમાં અથવા 1 માર્કનો એમસીક્યુ પણ આવો બનાવી નાખો. આ ચાર જે મેં વસ્તુ લખી એમાંથી 3 માપ આપી દઈએ, કોઈ પણ એકનું માપ મેળવવાનું હોય. એના માટે તો કે સૌપ્રથમ અહીં કે મારી પાસે જે ચોથું પરિણામ છે, બરાબર, પરિણામ શું છે? તો કે એની ઉપરથી આપણે આકૃતિ દોરતા શીખવાની છે. ત્રિકોણ ABC માં ખૂણા એનો દ્વિભાજક, ખૂણા એનો દ્વિભાજક, દ્વિભાજક મીન્સ ખૂણા એના બે સમાન ભાગ કરે એટલે દ્વિભાજક કહેવાય. ખૂણા એનો દ્વિભાજક BC ને D માં છેદે છે, તો BD ના છેદમાં CD બરાબર AB ના છેદમાં AC. હવે પરિણામ શું કહેવા માંગે છે? આકૃતિ દોરીએ વધારે ખ્યાલ પડે. જોજો બધા ખાસ. ધારો કે આપણી પાસે ત્રિકોણ ABC હું લઈ લઉં છું. ચાલો આ ત્રિકોણ ABC લઉં. હવે ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક એટલે ખૂણા A ના બે સમાન ભાગ કરે એવું કોઈ પણ એક કિરણ. એટલે આપણે ધારો કે આ ખૂણો બન્યો, અહીંયા તો કે આ ખૂણાનું માપ જેટલું છે એટલું જ આ ખૂણાનું માપ છે. તો હવે ખૂણા A નો દ્વિભાજક BC ને D બિંદુમાં છેદે છે. કયા બિંદુમાં છેદે છે? D બિંદુમાં. તો BD ના છેદમાં CD, BD ના છેદમાં CD બરાબર AB ના છેદમાં AC. આ બધાય ખાસ તો કે પરિણામ યાદ રાખવાનું છે. આ પરિણામનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે તમને રકમમાં એવું કહેવામાં આવે કે કોઈ પણ એક ત્રિકોણમાં કોઈ એક ખૂણાનો દ્વિભાજક તો કે સામેની બાજુના બિંદુમાં છેદે છે. આ ટાઈપનું હોય ત્યારે ફરજિયાત તો કે આ સૂત્ર યુઝ કરવું. આ સૂત્ર કેવા શું માંગે છે? બીજી કોઈ પણ આકૃતિમાં કઈ રીતે બનાવવું એ પણ ખાસ જોજો બધા. BD ના છેદમાં CD. હવે અહીંયા તો કે આપણી પાસે જે બે ભાગ પડતા હોય એ અનુરૂપ ભાગનો ગુણોત્તર લેવાનો છે. જે બે ભાગ પડતા હોય એ બે ભાગનો ગુણોત્તર એના બરાબર શું કરવાનું? હવે BD ને સંલગ્ન રેખાખંડ, મતલબ કે BD જે કટકો છે રેખાખંડ એની બાજુમાં કઈ બાજુ આવેલી છે? સંલગ્ન રેખાખંડ. તો BD બરાબર આપણે શું લખી શકીએ? અહીંયા AB અને CD બરાબર એના છેદમાં શું લખી શકીએ? AC. સમજાય છે બધાને? ફરી એકવાર શું કહેવા માંગુ છું? BD ના છેદમાં તમે CD લખ્યું તો બાજુનો ગુણોત્તર લખવાનો છે, પરંતુ કઈ રીતે બાજુનો ગુણોત્તર લખો? તો કે અહીંયા આપણી પાસે BD ને સંલગ્ન જે રેખાખંડ હોય તે, એટલે ઉપર આપણે BD રાખ્યું તો BD ની સામે આપણે ઈ જ તો કે રેખાખંડ રાખવાનો. આ સૂત્ર તમે આવી રીતે પણ લખી શકો. BD ના છેદમાં AB બરાબર CD ના છેદમાં AC. સમજાય છે? તો ફરી એકવાર પરિણામ શું કહેવા માંગે છે? તમે જે સંલગ્ન રેખાખંડનો ગુણોત્તર રાખો છો એને સંલગ્ન બાજુ કઈ આવેલી છે એ મુજબ રાખવાનું છે. હવે હું બીજી આકૃતિ દોરું છું, બરોબર? એની ઉપરથી તમારે સૂત્ર બનાવતા શીખવાનું છે. જોજો બધા ખાસ. ધારો કે તમારી પાસે આ પ્રમાણેનો કોઈ પણ એક ત્રિકોણ છે. ચાલો આ ત્રિકોણનું નામ આપી દઈએ આપણે PQR. હવે આપણે અહીં શું કરવું છે? તો કે ખૂણા Q નો દ્વિભાજક. ચાલો આ ખૂણા Q નો દ્વિભાજક ધારો કે QN છે, બરોબર? અહીંયા તો કે આપણી પાસે આ બંને ખૂણાના માપ સમાન છે. હવે હું એમ કહું મારે આ આકૃતિમાંથી તો કે આવું સૂત્ર બનાવવું છે. બનાવો જી બધા, વિચારો શું સૂત્ર આમાંથી બનાવી શકાય? આવું જ તમારે કોઈ પણ આકૃતિ માટે વિચારવાનું છે, દરેકે દરેક પરિણામ માટે. ચાલો આની અંદર શું થશે જોવો બધા. તમે તો કે અહીંયા તો કે રેખાખંડનો ગુણોત્તર લ્યો એટલે Pn ના છેદમાં nr લખો. ફરી એકવાર શું બોલ્યો? Pn ના છેદમાં nr. તો Pn વાળી બાજુ કઈ છે? PQ. તો PQ ના છેદમાં QR એવું લખવું પડે. ફરી એકવાર પરિણામ બોલું છું. Pn ના છેદમાં nr બરાબર PQ ના છેદમાં QR. અથવા ધારો કે તમે આને ભાગ્યા આ ગુણોત્તર લઈ લો એટલે nr ના છેદમાં Pn લઈ, nr ના છેદમાં Pn. તો nr ઉપર રાખ્યું તો ઉપર આપણે n સંલગ્ન બાજુ કઈ આવેલી છે? QR. તો ફરી એકવાર હું બીજું પરિણામ બોલું છું. nr ના છેદમાં Pn બરાબર QR ના છેદમાં Pn. સમજાય છે? આ પ્રમાણે તમારે સૂત્ર બનાવતા શીખવાનું છે. ફરી એકવાર બધા સૂત્ર બોલું છું. અહીંયા તમારે જો અહીંયા BD ના છેદમાં CD લખ્યું તો અહીંયા AB ના છેદમાં શું આવે? AC આવે. ધારો કે તમે અહીંથી શરૂ કર્યું, CD ના છેદમાં BD લખ્યું, CD ના છેદમાં BD
તો CD વાળી બાજુ કઈ છે AC, તો AC ના સંબંધમાં તમારે AB લખવું પડે. આવડી ગયું બધાને? આ પ્રમાણે સૂત્ર બનાવવાના છે. ચાલો ત્યારબાદ જોઈએ પાંચમું પરિણામ. ત્રિકોણ ABC માં જો AD તમારી પાસે મધ્યગાવ હોય તો AB² + AC² = 2 ટાઈમ્સ AD² + BD². હકીકતમાં તો કે આ જે છે તો કે તે એપોલોનિયસનો પ્રમેય છે, જે આપણે સાબિત કરવાનો પણ આવે છે. બરાબર, આ જે પ્રમેય છે એનું નામ શું છે? એપોલોનિયસનો પ્રમેય. હવે તો કે અત્યારે તમારે માત્ર તો કે આ પરિણામ જ યાદ રાખવાનું છે. ચાલો ત્રિકોણ ABC માં AD મધ્યગાવ હોય. આપણે અહીંયા તો કે આપણે જોઈ શકીએ છીએ એ જ પ્રમાણે છે, પરંતુ ત્યાં ખૂણાનો વિભાજક હતો. ચાલો અત્યારે હું એક આકૃતિ દોરું એટલે તમને વધારે ખ્યાલ પડે. ચાલો અહીંયા તો કે આપણી પાસે ત્રિકોણ ABC છે. આ ત્રિકોણ ABC માં આપણે AD મધ્યગા છે. શું છે? AD મધ્યગા. તો હવે AB² + AC² કરો એટલે કે આ બંને બાજુના એટલે કે જે મધ્યગા ન દોરી એ સિવાયની જે બે બાજુ છે એ બે બાજુના વર્ગોનો જો તમે સરવાળો કરો તો = કેટલા થાય? 2 ટાઈમ્સ AD². 2 ટાઈમ્સ AD² મતલબ બે વખત મધ્યગાનો વર્ગ એને પ્લસ બે વખત આ કોઈ પણ એક રેખાખંડનો વર્ગ. BD નો વર્ગ લખો તો ચાલે અથવા CD નો વર્ગ લખો તો ચાલે. શું કામ? તો કે આ મધ્યગા છે એટલે આ બે ભાગ કેવા થાય? સમાન થાય. એટલા માટે ફરી એકવાર સૂત્ર બોલું છું, AB² + AC² બરાબર બે વખત AD², બે વખત BD² અથવા બે વખત CD². આવું કોઈ પણ તમે લખી શકો. તો બે તો કે અંદર બંનેને ગુણે એટલે કેટલા? બંને બાજુ કેટલી વખત થઈ જાય? બે વખત થઈ જાય. ચાલો આવડી ગયું બધાને? ત્યારબાદ જોઈએ આપણે છઠ્ઠું પરિણામ શું છે. તો કે છઠ્ઠા પરિણામમાં આપેલ છે બે સમરૂપ ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓના વિભાજકોનો ત્રિકોણમાં સમાતા રેખાખંડોનો ગુણોત્તર ત્રિકોણની અનુરૂપ બાજુઓના ગુણોત્તર જેટલો હોય છે. હવે આ જે છઠ્ઠું રિઝલ્ટ છે આમ જોઈએ તો ચોથા રિઝલ્ટ જેવું છે, પરંતુ ચોથામાં અને છઠ્ઠામાં ડિફરન્સ શું છે? તો કે જ્યાં વાત કરી હતી ત્યાં માત્ર આપણે એક ત્રિકોણની વાત કરી. અત્યારે આપણે વાત કરવાની છે બે સમરૂપ ત્રિકોણ. ચાલો આપણે કોઈ પણ એક આકૃતિ દોરીએ એટલે બધાને ખબર પડે. ધારો કે આપણી પાસે ત્રિકોણ ABC લઈ લઈએ. ચાલો એક બીજો ત્રિકોણ આપણે PQR લઈ લઈએ. ચાલો આ ત્રિકોણ આપણે ABC લીધો, આ ત્રિકોણને આપણે PQR લઈ લઈએ. ચાલો હવે તો કે આની અંદર આપણે શું કરવાનું છે? અનુરૂપ ખૂણાઓના દ્વિભાજક. એટલે આપણે ધારો કે અનુરૂપ ખૂણા મીન્સ ખૂણા A નો દ્વિભાજક આપણે લઈ લઈએ, એવી રીતે ખૂણા P નો દ્વિભાજક લઈએ. અત્યારે આપણે ખૂણાના દ્વિભાજક લીધા છે. ચાલો આ પ્રમાણે આપણી પાસે કઈ ખૂણાના દ્વિભાજક છે. અનુરૂપ ખૂણાઓના દ્વિભાજકોમાં ત્રિકોણમાં સમાતા રેખાખંડોનો ગુણોત્તર. ત્રિકોણમાં સમાતા રેખાખંડ કયા બન્યા? તો કે આપણી પાસે અહીંયા કઈક આપણે ધારો કે ચાલો આ ખૂણા A નો દ્વિભાજક અહીંયા ધારો કે AM લઈ લઈએ, અહીંયા PM લઈ. તો હવે આ રેખાખંડ બન્યા BM, QN, MC ને બધા. તો હવે આગળ આપણે શું કીધું? ત્રિકોણમાં સમાતા રેખાખંડોનો ગુણોત્તર. આ ત્રિકોણમાં સમાતા રેખાખંડોનો ગુણોત્તર ત્રિકોણની અનુરૂપ બાજુઓના ગુણોત્તર જેટલો જ હોય છે. તો આગળના પરિણામ જેવો થયો, પરંતુ કઈ રીતનો જોજો. BM ના છેદમાં QN મારે લખવા છે. BM ના છેદમાં QN એટલે અનુરૂપ રેખાખંડનો ગુણોત્તર થયો ઈ અનુરૂપ બાજુના ગુણોત્તર જેટલો હોય. એટલે આપણે અહીંયા બાજુનો કોઈ પણ એક ગુણોત્તર AB ના છેદમાં આપણે PQ લખી શકીએ. અથવા ધારો કે તમે CM ના છેદમાં RN લખ્યું તો અહીંયા AC ના છેદમાં શું લખવું પડે? PR લખવું પડે. ચાલો ખબર પડી? કહેવાનો મીનિંગ બે સમરૂપ ત્રિકોણ હોય, અનુરૂપ તો કે ખૂણાના દ્વિભાજક આપેલા હોય તો કોઈ પણ એક રેખાખંડનો ગુણોત્તર બીજા તો કે આપણી પાસે કોઈ પણ બાજુનો તો કે અનુરૂપ ગુણોત્તર જેટલો થાય છે. ચાલો આવડી ગયું બધાને? તો અહીં તો કે આ જે ભણાવ્યું છે તે તમામે તમામ પરિણામ ખૂબ જ અગત્યના છે. ફરી એકવાર આપણે રિવિઝન કરી લઈએ. પરિમિતિનો ગુણ આપણી પાસે તો કે રૂલ્સ, ત્યારબાદ મધ્યગાનો રૂલ્સ, વેધનો રૂલ્સ આવ્યો, ત્યારબાદ ખૂણાના દ્વિભાજકનો, ત્યારબાદ ફરી પાછા મધ્યગાનો ગુણોત્તર આવ્યો. એની ઉપર આ સૂત્ર બધાય ખાસ યાદ રાખવાનું છે. અને ત્યારબાદ તો કે આ જે છઠ્ઠું ઈ બે સમરૂપ ત્રિકોણ માટે આ ખૂણાના દ્વિભાજકનો નિયમ. ચાલો આવડી ગયું બધાને? તો સૌપ્રથમ બધા થિયરી લખી લ્યો. આજના લેક્ચરની અંદર કરાવેલ આ તમામ થિયરી બધાએ ખાસ વ્યવસ્થિત રીતે કે સમજવાની છે. એની ઉપરથી તમારે અલગ અલગ આકૃતિ દોરીને સૂત્ર બનાવતા શીખવાના છે. બરોબર? નેક્સ્ટ લેક્ચરમાં આપણે તો કે સ્વાધ્યાય 6.3 થી શરૂઆત કરશું. થેન્ક યુ સો મચ.